નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 1 નો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો જોઈએ આપણે પહેલું ટેબલ, પેન્સિલ અને વેલણ, તો જવાબ આવશે લાકડાની વસ્તુઓ। બીજું ફાગણ, ચૈત્ર અને વૈશાખ, તો જવાબ આવશે માસ। ત્રીજું બહેન, ફોઈ અને મામા, તો અહીં જવાબ આવશે સગા વહાલા। ચોથું મોસંબી, બોર અને ચીકુ, તો જવાબ આવશે ફળ। ત્યાર પછી પાંચમું લીમડો, બાવળ અને આંબો, તો જવાબ આવશે ઝાડ। છઠ્ઠું શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો જવાબ આવશે ઋતુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ક અક્ષરથી શરૂ થતી એટલે કે ક અક્ષરથી શરૂ થતી ઘરની વસ્તુઓના નામ અને તેની સામે તેનો એક ઉપયોગ લખો। તો જોઈએ સર્વપ્રથમ કપડાં, કપડાં પહેરવામાં ઉપયોગી થાય છે। બીજું કપ, કપ ચા પીવા માટે છે। ત્રીજું છે કાંસકો, એ માથું ઓળવા માટે। ચોથું છે કુકર, રસોઈ બનાવવા માટે। પાંચમું છે કાતર, તો કાપવા માટે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। ઢોલ, તો ઘોડો, અને ઢોલ વાગતા જ ઘોડો નાચવા લાગ્યો। તો જોઈએ રોટલી અને ઘઉં, તો રોટલી ઘઉંના લોટમાંથી બને છે। બીજું ઠંડી અને પહેરવેશ, તો ઠંડીમાં ગરમ પહેરવેશ પહેરવામાં આવે છે। ત્રીજું વાદળ અને ચિત્ર, આર્યએ વાદળનું ચિત્ર દોર્યું। આઠમું છે ઘર અને પતંગ, તો ઉત્તરાયણના દિવસે લોકો ઘરની છત પરથી પતંગ ચગાવે છે। પાંચમું મંદિર અને બળદગાડું, મંદિર પાસેથી બળદગાડું પસાર થયું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। અહીં આપણને એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો। તો આ ચિત્ર પરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવીએ। પહેલું, ચબૂતરો શા માટે બનાવ્યો હશે? ઉત્તર, ચબૂતરો પક્ષીઓને ચણ ચણવા માટે બનાવ્યો હશે। બીજું, ચબૂતરામાં અનાજ નાખવા ઉપર કેવી રીતે ચડીશું? ઉત્તર, ચબૂતરામાં અનાજ નાખવા ઉપર સીડીથી ચડીશું। ત્રીજું, ચિત્રમાં દેખાતા પક્ષીઓ સિવાય તમે બીજા કયા પક્ષીઓ જોયા છે? ઉત્તર, ચિત્રમાં દેખાતા પક્ષીઓ સિવાય બીજા કાગડો, મોર, કોયલ, ચકલી વગેરે જેવા પક્ષીઓ જોયા છે। ચોથું, ચબૂતરા પર છત ન હોય તો શું થાય? ઉત્તર, ચબૂતરા પર છત ન હોય તો પક્ષીઓને ઉનાળામાં ગરમી લાગે, શિયાળામાં ઠંડી લાગે। આ ઉપરાંત ચોમાસામાં વરસાદથી પક્ષીઓને રક્ષણ મળે નહીં અને પલળીને ખરાબ થઈ જાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો જોઈને લખો। પહેલું, અમારી શાળામાં ચબૂતરો છે, તો ઉત્તર આવશે અમારી શાળામાં ચબૂતરો છે, એટલે કે જોઈ જોઈને લખવાના છે। ચબૂતરામાં ચણવા માટે કબૂતર, ચકલી, પોપટ, કાબર વગેરે આવે છે। ત્રીજું, અમે દર ગુરુવારે ઘરેથી એક મુઠ્ઠી અનાજ લઈ અક્ષય પાત્રમાં નાખીએ છીએ। ત્યાર પછી ચોથું, પક્ષી પરબમાં નિયમિત પાણી ભરવા આવે છે। પાંચમું, ચબૂતરો ઝાડ કે દિવાલને અડીને ન બનવો જોઈએ। પ્રશ્ન નંબર 6, ચબૂતરાને લગતા શબ્દ ઉપર ગોળ કરો। તો જો અહીં જુવાર, મકાઈ, ચોખા, અક્ષયપાત્ર, કાબર, કબાટ, કોયલ, પાણી, કબૂતર, છત અને નિસરણી। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, સૂચના મુજબ કરો। પહેલું, બે અક્ષરના શરીરના અંગોના નામ આપો। તો એમાં આવશે પગ, હાથ, છાતી, આંખ અને નખ। બીજું, કાના માત્રા વગરના 5 અક્ષરવાળા શબ્દ લખો। તો કરમસદ, પવન, ચમન, ધવલ અને તપન। ત્રીજું, છેલ્લે નગર આવતા હોય તેવા ગામ અને શહેરના નામ લખો। તો ગાંધીનગર, રામનગર, સીતાનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર। મિત્રો, આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।